નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। કાગવાડ રિસોર્ટમાં સ્વિમિંગ તળાવમાં ગરકાવ, યુવક સીસીટીવીમાં કેદ। પુત્રનો જન્મદિવસ અને લગ્નની સાલગીરી મનાવવા પણ હાદસા। સીપીઆર થઈ ગયું પરંતુ જાણી શકાયું નથી। ગોંડલ તાલુકામાં કાગવાડા પાસે હેવન રિસોર્ટમાં 19મી તારીખે એક ભયાનક અકસ્માત બન્યો। એક 33 વર્ષનો યુવક હતો જે પરિવાર સાથે રવિવારની રજા માણવા માટે જન્મદિવસ અને લગ્નની વરસગીરા મનાવવા માટે આવ્યા હતા અને અચાનક બેહોશ થઈ ગયો। સ્વિમિંગ પુલમાં ગરકાવ થઈ ગયો, તેની પીડા થઈ। સીપીઆર આપવામાં આવ્યો પરંતુ જીવ બચી શકાયો નથી। યુવક સાથે સંપૂર્ણ ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ગોંડલ ગામમાં રહેતા અને ઓનલાઈન માર્કેટિંગના અજય માજી રાઠોડ રવિવારે સવારે 11 વાગે પરિવાર સાથે પિકનિક મનાવવા માટે હેવન રિસોર્ટ પહોંચે છે અને તેમના પુત્રનો જન્મદિવસ હોવાથી અજયના લગ્નની વરસગાંઠ હોવાથી રવિવારની તેથી પરિવારમાં ડબલ એક્સાઇટમેન્ટ હતું। પણ લગભગ 1 વાગ્યાની આસપાસ 9 વર્ષ એ નહાવા પછી સ્વિમિંગ તળાવની બહાર ખાડા હતી અને તે દરમિયાન અચાનક બેહોશ થઈ જતા પાણીમાં ગરકાવ। સ્વિમિંગ તળાવની આસપાસ અન્ય લોકો ઉપલબ્ધ છે, તેને બહાર કાઢી નાખો અને સીપીઆર આપીને બચાવવાનો પ્રયાસ કરાવો। તેના પછી તરત જ 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવ્યું પરંતુ ત્યાર સુધી તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું। હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા। મૃતક અજયના પરિવારમાં માતા પિતા, પત્ની, નાનો ભાઈ અને 9 વર્ષનો પુત્ર જેના ઘરે જન્મદિવસની ખુશી હતી અને પરિવાર રવિવારની તેની લગ્નની વરસગાંઠ મનાવવા માટે આવ્યા હતા। અચાનક મુશ્કેલીમાં